નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ. રાજુલાની બાલકૃષ્ણ વિદ્યાપીઠનું ધોરણ 10નું 100% પરિણામ મેળવ્યું છે. આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજુલા શહેરના હિંડોરણા રોડ પર આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠનું ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓએ મોં મીઠું કરાવી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રમતગમત ક્ષેત્રે હંમેશા બાલકૃષ્ણ વિદ્યાપીઠ અવ્વલ રહી ચૂકી છે. વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ આવતા શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના પ્રમુખ જેબીભાઈ લાખોત્રા, ટ્રસ્ટી સાદુળભાઈ લાખોત્રા તથા કાળુભાઈ લાખોત્રા, સંચાલક જયેશભાઈ રામ, મયુરભાઈ રાવળિયા, રાકેશભાઈ પટેલ સહિત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યું. ઠુમરપરા મલ્પેશભાઈ. તો મારું નામ ઠુમરપરા મલ્પેશભાઈ છે. હું અહીંયા બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં અભ્યાસ કરી રહ્યો છું. તો અહીંયા જે ટ્રસ્ટીઓ છે, જે જેબી સર છે, રામ સર છે, સાદુળ સર છે, એનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે એટલી ફેસિલિટી પૂરી પાડી. અને અહીંયાનો શિક્ષકોની ટીમ છે તે પૂર્ણ રીતે તેની કામગીરી બજાવી રહી છે અને અમને ફૂલ સપોર્ટ કરે છે. તો એના લીધે મારું આ સારું પરિણામ શક્ય બન્યું છે. એમાં મારે 93.39 PR આવ્યા છે. તો મહેનત કરી છે. અહીંયા શિક્ષકોની ટીમનો બી પૂરો સપોર્ટ છે. મારું નામ શાર્દુલ લાખનોત્રા, બાલકૃષ્ણ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે હું છું. હું મારા વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું કે તેમની મહેનતના કારણે આજે અમારી શાળાનું પરિણામ 100% આવ્યું છે. અને એમના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ ખૂબ મહેનત કરી, જેના કારણે બાળકો 100% પરિણામ લાવી શક્યા છે. અને અમારી શાળા એમની મહેનત આજે ફળી છે. અમારી શાળામાં માત્ર શિક્ષણ નહીં, અન્ય ઘણી પણ બીજી સુવિધાઓ પણ છે, જેમ કે હોસ્ટેલ સુવિધા પણ અમારી પાસે છે. રમતગમતમાં હંમેશા અમરેલી જિલ્લામાં અમારી શાળા આગળ હોય છે. સ્ટેટ લેવલ સુધી પણ અમારા વિદ્યાર્થીઓ રમવા ગયેલા છે. આ વિશેષ અમારી માત્ર અમે શિક્ષણમાં જ નહીં, બધું સાથે સંકલન કરીને ચલાવીએ છીએ. આજે ધોરણ 10નું પરિણામ પણ આવ્યું છે. તો એની અમને ખુશી એટલા માટે છે કે 100% પરિણામ તો આવ્યું છે, સાથે સાથે 90% ઉપર અમારા 7 વિદ્યાર્થી છે અને 80% ઉપર પણ અમારા 7 વિદ્યાર્થી છે, જેના કારણે અમને આજે ખૂબ જ ગર્વ છે.